હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં આગામી આવનાર તહેવારોને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે વિસ્તારમાં આવેલ ઇલોલ આઉટપોસ્ટ સ્ટેશન ખાતે પીએસઆઈ તેમજ જમાદાર તેમજ સ્ટાફ તેમજ ઇલોલ ગામના આગેવાનો અને નવયુવાનો સાથે બેઠક યોજાઈ હતી। આગામી તહેવાર આવનાર રામનવમી તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। આ શાંતિ સમિતિની મીટિંગમાં ઇલોલ ગામના દરેક સમાજના આગેવાનો તેમજ નવયુવાનો ઉપસ્થિત રહ્યા હતા। શાંતિ સમિતિની મીટિંગમાં પીએસઆઈ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે આવનાર તહેવાર શાંતિથી ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તહેવારો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। સાબરકાંઠા જિલ્લામાં શાળાના બાળકો દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા વિજય પટેલ સાહેબની સૂચનાથી વાહન ચાલકો પર ટ્રાફિક અવેરનેસ લાવવા નવતર પ્રયોગના ભાગરૂપે આજ રોજ હિંમતનગર શહેરમાં ટ્રાફિક શાખા પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ઉમર તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. જોશી નાઓની દેખરેખ હેઠળ ત્રિવેણી હાઈસ્કૂલ મહેતાપુરા હિંમતનગરના વિદ્યાર્થીઓને સાથે રાખી એનજી સર્કલ ખાતે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા। જેમાં 15 વિદ્યાર્થીઓએ આજ રોજ ટ્રાફિક પોલીસ જવાનની ભૂમિકા ભજવી હતી। વિદ્યાર્થીઓ પોલીસ સાથે ટ્રાફિક પોઈન્ટ પર ઉભા રહીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને રોકીને તેમને ટ્રાફિકના નિયમોથી અવગત કરવામાં આવ્યા હતા। વાહન ચાલકોમાં વિદ્યાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ હોય છે। વિદ્યાર્થીઓથી પ્રેરણાની મોટેરાઓ શીખ લે અને જો વિદ્યાર્થીઓ કદાચ ટ્રાફિક નિયમ સમજાવશે તો વાહન ચાલકો સમજશે તથા બાળકો પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરશે અને પરિવારના સભ્યોને પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવશે તેવા એક ઉમદા વિચાર સાથે આ અવેરનેસ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હતો અને આ ડ્રાઈવ આવનાર એક સપ્તાહ સુધી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવનાર છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। ગાયત્રી છે, અમે સુરતથી છીએ અને આ છોકરાઓ અને પોલીસ ઓફિસરો જે આપણને સીટ બેલ્ટ અને સેફટી માટે જે આપણને કહે છે તો પ્લીઝ આપણે પણ ફોલો કરો, એ આપણા માટે સારું છે। સો મારી બધાને રિક્વેસ્ટ છે કે હેલ્મેટ કે સીટ બેલ્ટ કોઈ બી આપણી સેફટી માટેની વસ્તુ છે તો યુઝ કરો।